નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય ભૂગોળની અંદર ગઈકાલે જે પેપર લેવાનું એમાં 5 માર્કનો જે નકશો હતો એ 5 માર્કનો નકશો જેના રોકડિયા માર્ક હોય છે, આપણે વારંવાર મારી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને નકશા અંગેના ઘણી બધી પીડીએફ અને 5 થી 7 વિડીયોઝ એ ચેનલ ઉપર મૂકેલા છે અને મોટાભાગના એ જ પ્રશ્ન જે તમને આપેલા હોય છે કે એમાંથી પૂછાતા હોય છે. તો આપણા જે આ પેપર હતું, આ પેપરની અંદર જે પ્રશ્ન પૂછાણા છે એમાં પહેલો જ પ્રશ્ન એવો હતો કે ભાઈ વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો આપણે જોઈએ તો વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય ગોવા છે. અહીંયા ગોવાનો ઉલ્લેખ કરેલો છે, તમે ઝૂમ કરીને જોઈ શકો છો. આ ગોવા રાજ્ય છે કે જે સૌથી વધારે શહેરી વસ્તી ધરાવતું રાજ્ય છે. મહારાષ્ટ્રની નીચે બરાબર તમે એ જોઈ શકો છો. ઓકે, તો અહીંયા દર્શાવવાનું હતું આ ગોવા રાજ્યને. ઓકે, જો આ રીતે તમે લખ્યું હોય તો એને 1 માર્ક તે તમને મળવાપાત્ર રોકડો માર્ક છે અને એ તમને મળવાપાત્ર છે. ઓકે, એના પછી બીજો પ્રશ્ન એ હતો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 એટલે કયો? તો કે વારાણસીથી લઈ અને છેક કન્યાકુમારી સુધીનો જે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 આવેલો છે. અહીં નીચે છે એ કન્યાકુમારી છે, દક્ષિણની અંદર છેલ્લે અહીં તમે જોઈ શકો છો. અને ત્યાંથી લઈ અને ઉત્તર પ્રદેશની અંદર જે વારાણસી શહેર આવેલું છે, જે સાંસ્કૃતિક કેન્દ્રનો પણ એનો ઉલ્લેખ કરેલો છે, ત્યાં સુધીનો જે આ નેશનલ હાઈવે નંબર 7 છે એ આપણે એની અંદર આપવામાં આવેલો છે. ઓકે, એ જ પ્રશ્ન હતો. તો એના પછીનો પ્રશ્ન એ હતો કે ભાઈ એક નદી બંદર વિશે માહિતી આપો. તો માત્ર એક ભારતની અંદર નદી બંદર છે અને તમને ખ્યાલ છે મિત્રો કે એ પશ્ચિમ બંગાળની અંદર આવેલું કોલકાતા નદી બંદર, જેને હુગલી નદી ઉપર આવેલું છે. અહીં જોઈ શકો છો, આ કોલકાતા પશ્ચિમ બંગાળ અને આ હુગલી નદી ઉપર આવેલું એકમાત્ર આપણું જે નદી બંદર છે કે જે એનો ઉલ્લેખ પણ આપણા નકશાની અંદર કરવામાં આવેલો હતો. જો વિશ્વની અંદર પૂછવામાં આવે તો એ પણ આપણે ભારતનો જ નકશો પૂછાય છે દર વખતે. અને આપણે અગાઉ વાત કરી કે ભાઈ ભારતની અંદર જ નદી બંદર વિશે પૂછવામાં આવે તો એકમાત્ર નદી બંદર છે આપણું ભારતનું કે જે હુગલી નદી ઉપર આવેલું છે અને કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. ઓકે, તો આ 3 પ્રશ્ન આપણા ક્લિયર થયા છે. એના પછી આપણે જે ચોથો પ્રશ્ન પેપરની અંદર એ હતો કે એક સાંસ્કૃતિક કેન્દ્ર. હવે ઘણા વિદ્યાર્થીએ એવું કે ભાઈ સાંસ્કૃતિક કેન્દ્ર, તો આપણે જિયોગ્રાફીની અંદર સાંસ્કૃતિક કેન્દ્રનો ઉલ્લેખ વારાણસી કરેલું છે, બરાબર છે. વિશ્વની અંદર તો મક્કા અને મદીના વગેરે જે કોઈ વસ્તુ છે એનો ઉલ્લેખ કરેલો છે, પણ આપણે અહીંયા વારાણસી કેન્દ્ર જે છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું એ જ શહેર કે જે વારાણસી સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે એનો ઉલ્લેખ કરેલો છે, એટલે આપણે સાંસ્કૃતિક કેન્દ્ર એ વારાણસી લખવું પડે, એ સ્વાભાવિક છે, બરાબર છે. તો આ 4 માર્ક તમારા ક્લિયર થાય છે. બરાબર તમે જોઈ લીજો નકશાની અંદર કે સાંસ્કૃતિક કેન્દ્ર, પહેલો પ્રશ્ન ગોવા જે સૌથી વધારે શહેરીકરણ પામેલું, બીજો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરી નંબર 7 જે વારાણસીથી કન્યાકુમારીને જોડે છે, ત્રીજો પ્રશ્ન એ હતું કે એક નદી બંદર જે કોલકાતા હુગલી નદી ઉપર આવેલું નદી બંદર છે, ચોથો પ્રશ્ન એ હતો કે કોઈ પણ એક સાંસ્કૃતિક કેન્દ્ર જણાવો, અને પાંચમો પ્રશ્ન મિત્રો એ હતો આપણો ગુજરાતને લાગુ પડે ત્યાં સુધી છે કે સરદાર સરોવર ડેમ જે નર્મદા ગુજરાત રાજ્ય ઉપર જે ગુજરાતની જીવાદોરી સમાન છે, જે મધ્યપ્રદેશના અમરકંટક સરોવર અને મેકલ પર્વતમાંથી નીકળતી નર્મદા નદી અને ગુજરાતની અંદર ભરૂચ નજીક જે સરદાર સરોવર બંધ જે બાંધવામાં આવ્યો છે એનો ઉલ્લેખ અહીંયા કરવાનો હતો. તો આ ગુજરાત તમે જોઈ શકો છો અને અહીંયા સરદાર સરોવર બંધ છે એનો ઉલ્લેખ કરી શકાય છે. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે કે ભાઈ ગુજરાતની બહાર આપણે મધ્યપ્રદેશની અંદર સરદાર સરોવર, તો નહીં, સરદાર સરોવર ઓલરેડી ગુજરાતની અંદર છે, એટલે મધ્યપ્રદેશમાંથી નદી નીકળે છે, સ્વાભાવિક છે કે ખૂબ દૂરથી આવે છે, બરાબર. જે મધ્યપ્રદેશના પૂર્વ વિસ્તારમાંથી નર્મદા નદી નીકળે છે, પરંતુ એનું જે સરદાર સરોવર ડેમ જે બનાવવામાં આવ્યું છે રામપુર ગામ નજીક ભરૂચની અંદર, બરાબર, નર્મદા, તો આ સરદાર સરોવર ડેમ એ ગુજરાતની અંદર ક્યાં આવેલો છે એનો ઉલ્લેખ આપણે અહીંયા કરી શકાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ રીતે જો તમે નકશો લખ્યો હોય તો એને 5 માર્ક છે એ રોકડા માર્ક મળવાપાત્ર છે. આપણે અગાઉ તમને વાત કરેલી કે 7 PDF જે છે એમાં ટોટલી પાઠને કયા પાઠમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના, મોટે ભાગે ભારતના નકશાની અંદર આવા જ પ્રશ્નો છે એ બોર્ડ દર વખતે પૂછતું હોય છે. અને અહીંયા નીચે એની સંજ્ઞા લખવાની હોય છે. અહીંયા સંજ્ઞાનો આપણે જગ્યા ન હતી
એટલે આપણે એની સંજ્ઞાનો ઉલ્લેખ કરેલો નથી. દાખલા કે ગોવા છે તો એને એક સંજ્ઞા તમે આપી શકો, શહેરી વસ્તી ધરાવતું રાજ્ય. સરદાર સરોવર બંધ છે તો આ રીતે બંધનો એનો ઉલ્લેખ કરી શકો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 જે વારાણસીથી કન્યાકુમારી સુધી એનું સિગ્નલ તમે આપી શકો. કોઈ એક સાંસ્કૃતિક કેન્દ્રની વાત છે તો એ લખી શકો. નદી બંદરની વાત છે તો એનો ઉલ્લેખ તમે કરી શકો છો. તો વિદ્યાર્થીઓ આ રીતે નકશાની અંદર સરસ મજાનું જો તમે વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય અને ન આપ્યું તો મારી યુટ્યુબ ચેનલની અંદર બધા જ પ્રકારના નકશાનો ઉલ્લેખ કરેલા છે, એ જોઈ લેવા, જેથી કરીને તમને પૂરેપૂરો આઈડિયો આવે કે ભાઈ કઈ રીતે ક્યાં શહેર એ આવેલા છે અને કેવા નકશા પૂછાય છે. તો 5 માર્ક અપેક્ષા રાખું છું કે બધાને આમાં સરસ મજાના પ્રશ્ન ગયા છે. ઓકે, આભાર, ધન્યવાદ.